ધોરણ 6 ની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ છે 4 વોચ યોર વોચ એની અંદર અત્યાર સુધી આપણે 7 એક્ટિવિટી સુધી શીખી ગયા છીએ મિત્રો. હવે આપણે એક્ટિવિટી એવી જોઈએ. આપણે તમારી બુકમાં તમે જોઈ શકો છો મિત્રો, પેજ નંબર છે 44 એમાં અહીંયા લખેલું છે કે તમારા શિક્ષકની મદદથી નીચેના શબ્દ જૂથ વાંચો. આમાં છે took a shower, reach on time, fail to stop, read the red light, fetch the license, went back home, paid the fine cup of tea, excuse me, like help. અલગ અલગ શબ્દો છે મિત્રો, અને આ જે વર્ડ્સ છે એ અગાઉની જે એક્ટિવિટી હતી એની અંદર એન એક્સપિરિયન્સ એન્ડ ડિફરન્ટ એક્સપિરિયન્સ એક્ટિવિટી 7 વિશેના શબ્દો છે અને એના વિશેની ટૂંકમાં માહિતી સ્ટોરી વિશેની આપેલી છે. એના પછી છે આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખો અને જોડીમાં કામ કરવાનું છે. કે મળતા આવતા શબ્દો, માનો કે અહીંયા નોઇઝ વર્ડ્સ છે, આપેલા શબ્દોને મળતા આવતા અર્થ શોધીને લખવાનું છે અને જોડીમાં કામ કરવાનું છે. નંબર 1 છે નોઇઝ. અહીંયા મિત્રો તમારી બુકની અંદર ઓપ્શનમાં આપેલું છે મ્યુઝિકલ સાઉન્ડ, લાઉડ સાઉન્ડ, લાઉડ એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ. બરાબર છે. તો આ ત્રણ ઓપ્શનમાંથી કયું આવશે? કે નોઇઝ એટલે લાઉડ એટલે કે મોટેથી અવાજ કરે એ, એન્ડ અનવોન્ટેડ સાઉન્ડ એટલે કે આપણે ઈચ્છતા નથી એ સાઉન્ડ જેને આપણે ઘોઘાટ કહીએ છીએ. હવે બીજા નંબરમાં છે મિત્રો વિસ્પર. વિસ્પર એટલે કે ધીમે ધીમે બોલવું. તો સ્પોક સોફ્ટલી, કૌંસમાં અહીંયા છે ટોક સોફ્ટલી અને ટોક સ્લોલી. તેમાં શું આવશે મિત્રો? સ્પોક સોફ્ટલી એટલે કે ધીમેથી બોલવું. હવે મિત્રો અહીંયા થર્ડમાં છે એપ્રોચ. શું છે? એપ્રોચ. એપ્રોચમાં અહીંયા ઓપ્શનમાં છે કમ વેરી ક્લોઝર, કોલ અને આસ્ક છે. બરાબર છે. તો આમાં શું આવશે? એપ્રોચ કેમ વેરી ક્લોઝર એટલે કે ખૂબ નજીક આવી જવું, ખૂબ નજીક આવી જવું. ફેચ એટલે લાગુ થશે અહીંયા ગીવ ઇટ, બ્રિંગ ઇટ અને કલેક્ટ ઇટ. અહીંયાનો આન્સર શું આવશે? બ્રિંગ ઇટ, લાગુ. બરાબર છે. અહીંયા પાંચમા નંબરમાં છે ફાઇન. તો અહીંયા છે મની ટુ પે એઝ પનિશમેન્ટ, કે પનિશમેન્ટ તરીકે પૈસા ચૂકવવા જેને ફાઇન કહેવાય છે. બરાબર છે. દંડ ચૂકવવો જેને કહેવાય છે. હવે અહીંયા ઓપ્શનમાં મની ટુ પે એઝ પનિશમેન્ટ, અર્ન મની પૈસા કમાવા, લોસ્ટ મની પૈસા ગુમાવી દેવા, મની ટુ પે એઝ પનિશમેન્ટ કે પનિશમેન્ટ રૂપે પૈસા ચૂકવવા, તો એ આવશે. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9 છે એની અંદર જુઓ ને ફોલ્સ છે કે નીચેની આપેલી જે ઘટના છે એ ઘટનાને આધારે જણાવો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે અને કયું ખોટું છે. હવે મિત્રો અહીં આપણે જોઈએ તો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે યુ રીચ એટ ધ ઓફિસ એટ 9:30, કે તમે 9:30 એટલે 9:30 વાગે ઓફિસે તે પહોંચ્યો અથવા તમે પહોંચ્યા. તો ના, એ 9:30 વાગે ટાઈમસર પહોંચ્યો નહોતો, બહુ મોડું થઈ ગયું એટલે શું આવશે? ફોલ્સ આવશે. ફર્સ્ટ જે છે મિત્રો એ શું આવશે? ફોલ્સ આવશે. એના પછી છે સેકન્ડ કે યોર ડ્રાઇવિંગ લાયસન્સ વોઝ ઇન યોર વોલેટ, કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ એ તમારા વોલેટમાં હતું. તો એ પણ ફોલ્સ છે, કે એ પણ ફોલ્સ છે. સમજાય છે મિત્રો? કેમ? કારણ કે લાયસન્સ એના ખિસ્સામાં હતું નહીં, વોલેટમાં પણ હતું નહીં. હવે ત્રીજું છે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, કે પહેલી વાર વેન્ટ બેક હોમ બાય બસ, કે એ બસ દ્વારા ગયો. સમજાય છે? કે પહેલી વાર ગયો છે એ બસ દ્વારા, પબ્લિક ટ્રાન્સપોર્ટ એને ક્યારેય કર્યું નથી. તો એ શું છે? ટ્રુ છે. બરાબર છે. હવે ફોર્થ નંબરનું છે કે આફ્ટર શાવર યુ એન્જોય અ કપ ઓફ ટી, કે એના પછી એ એક કપ ઓફ ટી એનો એન્જોય કરે છે. તો એ ખોટું છે. તો એ આપણે શું આવશે? કોર્ટમાં ફોલ્સ આવશે મિત્રો. પછી ફિફ્થ છે કે યુ સ્ટોપ યોર બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ,
you stop your bike at the traffic signal. ટ્રાફિક સિગ્નલ છે ત્યાં એને બાઇક ઊભું રાખ્યું નહીં, એ આગળ નીકળી ગયો હતો એટલે તો એને પકડ્યો. તો અહીંયા શું આવશે? પાંચમા નંબરમાં પણ ફોલ્સ આવશે. એના પછી 6 છે કે ફોર ધ સેકન્ડ ટાઈમ, અને સેકન્ડ ટાઈમ માટે યુ વેન્ટ બેક હોમ ઓન યોર બાઇક, કે તમે તમારા બાઇક ઉપર પાછા ઘરે ગયા. તો શું છે? ટ્રુ છે કે થોડા સમય પછી જ્યારે લાયસન્સ ને બધું બતાવી દીધું છે તો એ ઘરે ફરે છે એટલે ટ્રુ છે. બરાબર છે. પછી 7 માં છે કે યુ ફોરગોટ ધ બેગ એટ હોમ, કે શું તમે જે પેલી બેગ છે એ ઘરે ભૂલી ગયા હતા. એ કયા નંબરમાં છે? 7 નંબરમાં. તો એ શું છે મિત્રો? ફોલ્સ છે, એટલે કે એ પણ ખોટું છે. એના પછી આપણે જોઈએ 8 નંબરમાં કે the policeman did not allow you to break the traffic rule, કે પોલીસમેન છે એ ટ્રાફિક રૂલ્સ તોડવાનું કહેતો નથી, એલાઉ કરતો નથી. તો એ શું છે? ટ્રુ છે, સાચું છે મિત્રો. એના પછી 9 નંબરમાં છે કે you had a good sleep, કે તેને સારી ઊંઘ આવી ગઈ. આખા દિવસનો થાકેલો હતો, બરાબર છે, એટલે એને ઊંઘ આવી નથી આવી, એટલે એ ફોલ્સ છે. 9મા નંબરમાં શું છે મિત્રો? ફોલ્સ છે. ફોલ્સ એટલે કે ખોટું. હવે 10મા નંબરમાં જોઈએ છે મિત્રો કે ધ પોલીસમેન ડિમાન્ડેડ યોર આઇડેન્ટિટી કાર્ડ, કે પોલીસમેને શેની ડિમાન્ડ કરી હતી? આઇડેન્ટિટી કાર્ડની, લાયસન્સ માંગ્યું હતું, એટલે એ પણ શું છે મિત્રો? ફોલ્સ છે. બરાબર છે. તો મિત્રો અહીંયા હવે આપણે નેક્સ્ટ જોઈએ છે કે એના પછી એક્ટિવિટી 9 પછી અહીંયા લખેલું છે પેજ નંબર છે 45 પર 45 પર છે કે ઘરેથી નીકળતી વખતે તમે શું ભૂલી ગયા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખો. કે ઘરેથી તમે નીકળ્યા એ વખતે તમે શું ભૂલી ગયા હતા અને શું લઈને નીકળ્યા તે વાર્તાને આધારે ખાલી જગ્યામાં લખો છો. તો અહીંયા આપણે આ લખેલું છે કે આઈ ફોરગોટ, પછી અહીંયા જો બ્લેન્ક્સ છે અને અહીંયા પણ ખાલી જગ્યા છે. તો જે ફિલઅપ કરેલી છે કે આઈ ફોરગોટ ડ્રાઇવિંગ લાયસન્સ, કે હું ફોરગોટ એટલે ભૂલી જાઉં. શું થશે? ભૂલી જાઉં. અને એ શું છે? પાસ્ટ ફોર્મ છે. શું છે મિત્રો? ભૂલી જાઉં છું. ફોરગોટ એટલે ભૂલી જાઉં, પણ અહીંયા ફોરગોટ છે એટલે ભૂલી ગયો. બરાબર છે. અને આ પાસ્ટ ફોર્મ છે ફોરગેટ. ડ્રાઇવિંગ લાયસન્સ અને પેપર છે ભૂલી જાય છે. એના પછી જે સેકન્ડ ધેન આઈ ટુક લાયસન્સ, તેના પછી મેં લાયસન્સ લીધું. બરાબર છે. શું લીધું છે? એને લાયસન્સ લીધું છે, એટલે અહીંયા બ્લેન્ક્સમાં શું આવશે? લાયસન્સ આવશે. હવે મિત્રો એક્ટિવિટી 10 છે, એની અંદર શું લખેલું છે? એક્ટિવિટી 10 ની અંદર કે તમે તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો? લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. કે તમે જે છે અને તમારા સામાન્ય રીતે સંબંધો રિલેટિવ્સ છે એ કંઈક ભૂલી જતા હોય છે, આપણે પણ ભૂલી જતા હોઈએ છીએ. તો લખવાનું છે અને વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે. તો મિત્રો મેં બધા અહીંયા આપેલા એક્ઝામ્પલ રજૂ કર્યા નથી, તમે તમારી રીતે તમારી બુકમાં અહીંયા ફિલઅપ કરી શકો છો. પેન્સિલથી તમારા સંબંધી કે તમારા જે બી રિલેટિવ્સ છે એ શું ભૂલી જાય છે તમે લખી શકો છો. પરંતુ મેં અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ અહીંયા આપણે લખ્યા છે કે માય ફાધર ફોરગેટ્સ હિઝ ગોગલ્સ, કે મારા જે ફાધર છે એ હંમેશા શું ભૂલી જાય છે? તો ગોગલ્સ ભૂલી જાય છે, એટલે અહીંયા ગોગલ્સ લખ્યું છે. માનો કે તમારા ફાધર છે એ વોલેટ ભૂલી જતા હોય તો વોલેટ લખી શકો છો. માનો કે વોટર બોટલ ભૂલી જતા હોય તો એ પણ લખી શકો છો. એના સિવાય કીઝ ભૂલી જતા હોય તો એ પણ લખી શકો છો. માય બ્રધર ફોરગેટ્સ હિઝ લંચ બોક્સ, મારો જે બ્રધર છે એનું લંચ બોક્સ ભૂલી જાય છે. બરાબર છે. તો આ રીતે તમે પછી અહીંયા લખી શકો છો મિત્રો કે માય સિસ્ટર ફોરગેટ્સ, તમે એવું લખી શકો છો કે માય સિસ્ટર ફોરગેટ્સ હર કંપાસ બોક્સ, આઈ ફોરગેટ માય બેગ, માય ટીચર ફોરગેટ્સ માર્કર પેન,
માય ફ્રેન્ડ ફોરગેટ્સ એટલે કે મારો જે મિત્ર છે એ હંમેશા આઈડેન્ટિટી કાર્ડ ભૂલી જાય છે, બરાબર છે? આ રીતે તમે લખી શકો છો. એના પછી મિત્રો તમારે અહીંયા નીચે લખેલું છે કે ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી. આ માટે ગુજરાતી સંક્ષિપ્ત શબ્દ થશે. હવે મિત્રો કેટલીક વાર આપણે ભૂલીએ નહીં, એના માટે કોડિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. માનો કે ઘણી બધી વસ્તુઓ આપણને યાદ રહેતી ન હોય તો આપણે શું કરીએ છીએ, આ રીતે કોડિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખેલું છે કે મોપા ચાપેલું, મોપા ચચાપેલું, મોપા ચચાપેલું, આ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. તો માનો કે મો એટલે મોબાઈલ, પા એટલે પાકી, ચ એટલે ચા એટલે ચાબી થશે, અહીંયા આપેલું છે, બરાબર છે? પછી પે એટલે પેન, રૂ એટલે રૂમાલ અને બીજું ચ છે એટલે ચશ્મા. તો આ રીતે અહીંયા આપેલું છે કે બહાર નીકળતી વખતે આપણે કેટલીક વસ્તુઓ ભૂલી જઈએ છીએ તો એના સ્વરૂપે આપણે લખીએ છીએ, બરાબર છે? અલગ અલગ રીતે તમને જે રીતે યાદ રહે એ રીતે આપણે કોડિંગ લેંગ્વેજ લખી શકીએ છીએ. વર્ક ઇન ગ્રુપમાં કામ કરવાનું છે. મેક એન ઇંગ્લિશ એબ્રિવિએશન, અને આપણે ઇંગ્લિશમાં પણ એને લખી શકીએ છીએ. માનો કે આપણે ઇંગ્લિશમાં મો તો મોબાઈલ, પછી વો તો વોલેટ, પછી કીઝ ચાવી કીઝ લખીએ છીએ, રૂમાલ હેન્ડકરચીફ લખીએ છીએ, અને ચશ્મા છે મિત્રો તો ચશ્માનો આપણે શું લખીએ છીએ, સ્પેક્ટેકલ્સ અથવા ગ્લાસીસ લખી શકીએ છીએ. હવે મિત્રો એના પછી છે એક્ટિવિટી એની અહીં આપેલા શબ્દોને ઓળખો અને સાચી રીતે લખવાનું છે. માનો કે અહીંયા આ રીતે શબ્દો આપેલા છે, કેટલાક નાના સ્મોલ લેટરમાં છે અને કેપિટલ લેટરમાં છે, બધા મિક્સ શબ્દો અહીંયા વર્ડ્સ આપેલા છે. તો અહીંયા સૌપ્રથમ છે ટાઈમ, બરાબર, પછી કેલેન્ડર છે, પછી સીઝન છે, પછી યર છે, પછી મંથ છે, પછી વીક છે, પછી ડે છે, પછી અવર છે, પછી મિનિટ છે, પછી સેકન્ડ છે, પછી મિત્રો શું છે, ક્લોક છે, પછી વોચ છે અને એલાર્મ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટાઈમ, કેલેન્ડર, સીઝન, યર, મંથ, વીક, ડે, અવર, મિનિટ, સેકન્ડ, બરાબર છે, ક્લોક, વોચ અને એલાર્મ. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે મિત્રો એક્ટિવિટી 11 છે, એમાં આપણે જોઈએ કે નીચેનો પ્રસંગ વાંચવાનો છે. જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો છો, બરાબર? આ સંવાદ જે છે એ આપણે માતૃભાષામાં લખીશું, વર્ગ સમક્ષ રજૂ કરો છો. તો આ અધર એક્ટિવિટીઝ છે મિત્રો એ આપણે લખી શકીએ છીએ, બરાબર છે? તો આપણે વાંચીએ કે 3 કોલેજ ફ્રેન્ડ્સ વેર શિફ્ટિંગ ટુ અ ન્યૂ પ્લેસ. કે 3 કોલેજના જે મિત્રો છે એ શિફ્ટિંગ એટલે કે નવા સ્થળે શિફ્ટ થાય છે. ધ ન્યૂ હાઉસ વોઝ ઓન ધ 5th ફ્લોર, અને નવું ઘર છે એ 5મા માળ ઉપર છે. દે હેવ શિફ્ટેડ ઓલ ધ લેંગ્વેજ તે and now only one thing is left out. They have shifted all the luggage. એટલે કે બધું જ લગેજ એ લઈ જાય છે, લગેજ એટલે કે માલ સામાન. એન્ડ નાવ, અને હવે એક વસ્તુ એમને રહી જાય છે એટલે કે લેફ્ટ થઈ જાય છે. ઇટ વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ, અને તે શું છે કે પુસ્તકોની ભરેલું એક ટંક છે, એક મોટી પેટી છે, એ ભારે પેટી લઈ જાય છે. As they started to take the trunk on the ground floor, અને નીચેના માળ એકલા ગ્રાઉન્ડ ફ્લોર પર એ મૂકે છે અને ત્યાંથી એ ઉચકવાનું શરૂ કરે છે. The third friend said, ત્રીજા મિત્રએ કહ્યું કે wait I think, કે રાજો હું વિચારું છું. શું કરે છે? તો ફર્સ્ટ ફ્રેન્ડ એટલે કે પ્રથમ એનો મિત્ર છે એ સ્ટોપ થિંકિંગ રાઈટ નાઉ, એ અત્યારે વાંચવાનું થિંકિંગ એટલે કે વિચારવાનું બંધ કરી દે છે. સેકન્ડ ફ્રેન્ડ બીજો પણ મિત્ર છે સ્ટોપ સ્પીકિંગ રાઈટ નાઉ, એ પણ બોલવાનું બંધ કરી દે છે. થર્ડ ફ્રેન્ડ છે પણ એવું કહે છે ફર્સ્ટ ફ્રેન્ડ એટલે કે સૌપ્રથમ જે મિત્ર છે એણે કહ્યું કે કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ, કે અહીંયા જે સૌપ્રથમ પગથિયું છે એના ઉપર પગ મૂકો.
સેકન્ડ ફ્રેન્ડ કે છે સ્ટોપ ટોકિંગ, અવાજ કરવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ શું કે છે કે લિસન ટુ મી ફર્સ્ટ, પહેલા મને સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ પછી કે છે નો કીપ ગોઈંગ, કે આગળ જવાનું નથી. સેકન્ડ ફ્રેન્ડ છે મેક ઇટ ફાસ્ટ, એ ઝડપ કરો. ઇટ ઇઝ હેવી, એ ખૂબ ભારે છે એવું કે છે. થર્ડ ફ્રેન્ડ કે છે ડોન્ટ ટેલ મી ધેન, કે એવું મને કહીશ નહીં. ત્યાર પછી ફર્સ્ટ ફ્રેન્ડ છે વેન ધે રીચ એટ ધેર પ્લેસ, જ્યારે તેઓ તેમના સ્થળે પહોંચે છે. ધ ડોર વોઝ લોક, એટલે કે જે પેલો દરવાજો હતો એમનો એ વાકેલો છે, લોક છે. દે ફાઉન્ડ ધેટ, તેમણે જોયું કે દે ડીડ નોટ હેવ ધ કી, કે તેમની પાસે કોઈ ચાવી નહોતી. થર્ડ ફ્રેન્ડ એટલે કે ત્રીજા મિત્રએ શું કર્યું છે એ સંબંધ લખવાનો છે. ફર્સ્ટ ફ્રેન્ડે શું કર્યું હશે અને સેકન્ડ ફ્રેન્ડે શું કર્યું હશે એ આપણે ગેસ કરી શકીએ છીએ. તો માનો કે થર્ડ ફ્રેન્ડે એવું કર્યું હશે કે ધ કી ઇઝ ઇન ધ બેગ ધેટ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, કે એની જે નીચેના માળેની બેગ હતી એમાં એની કી રહી ગઈ હશે એવું કહે છે. ફર્સ્ટ ફ્રેન્ડ કહે છે કે હું ભૂલી ગયો છું, અને સેકન્ડ ફ્રેન્ડ કહે છે કે વી વિલ હેવ ટુ ગો બેક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર, કે હવે મારે પાછું જવું જોઈએ એમ કે ગ્રાઉન્ડ ફ્લોર પર જવું જોઈએ. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 11 સુધી રાખીએ છીએ અને આપણો આ સાથે આ યુનિટ જે છે 4 એ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો હવે હોમવર્કમાં શું લખવાનું છે તો અહીંયા છે એક્ટિવિટી 1 ની અંદર આ જે અલગ અલગ વર્ડ્સ છે એના જેવા સિમિલર વર્ડ્સ આપેલ છે એ હોમવર્કમાં લખવાના છે તમારી ટેક્સ્ટ બુકની નોટબુકમાં. હવે એક્ટિવિટી 9 છે ટ્રુ અને ફોલ્સ, આ પણ તમારે હોમવર્કમાં લખવાનું છે મિત્રો. ટેક્સ્ટ બુકની જે આપણી નોટબુક છે એમાં આ હોમવર્ક તરીકે લખવાનું છે ટ્રુ અને ફોલ્સ. એકલા જવાબ નથી લખવાના, વાક્ય લખવાનું છે, સામે ટ્રુ ફોલ્સ લખવાના છે. એના પછી મિત્રો આ લખવાની જરૂર નથી. આ તમારી જે ટેક્સ્ટ બુક જે છે એમાં ખાલી જગ્યા છે એની અંદર તમે બ્લેન્ક્સમાં પેન્સિલથી આ ભરી શકો છો. એટલે આ તમારે ટેક્સ્ટ બુકની અંદર જ કામ કરવાનું છે, બરાબર છે. એક્ટિવિટી 10 જે છે એની અંદર પણ ટેક્સ્ટ બુકમાં તમારે લખવાનું છે, બરાબર. એના પછી આ જે છે આના ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, અને એના પછી અહીં જે અલગ અલગ સ્મોલ અને કેપિટલ લેટર છે તો આ એટલા લેટર્સ એ હોમવર્કમાં ટેક્સ્ટ બુકમાં નહીં ટેક્સ્ટ બુકની નોટબુકમાં લખવાના છે, બરાબર છે. તો મિત્રો આ સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી આવજો.